વરસાદ વચ્ચે અડગ આસ્થા પ્રજાપતિની માનતા પૂરી. વારાહી માતાને ભવ્ય વધામણા. વરસાદના ધોધમાર વરસાદી વાદળો વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા અટલ રહી. માં ઢુબા માતાના પવિત્ર પ્રસંગમાં વરસાદના કોઈ વિઘ્ન ન આવે તે માટે બાધા માનનાર પ્રજાપતિ પરિવારની માનતા આજે સંપૂર્ણ પૂરી થઈ. આજે રવિવારે માં વારાહી માતાજીના પ્રાચીન મંદિરમાં વાગતા ઢોલની ગુંજારવાળા ભવ્ય વરઘોડામાં ધજા ચડાવીને માતાજીની ચડાવ કરી અને આખા ગામને ગુંજાવતા જય ઘોષ વચ્ચે વધામણા કરવામાં આવ્યા. પ્રજાપતિ પરિવારના આ ભાગ્યવાન ભક્તોએ મા વારાહી માતાજીને બાધા માનીને કહ્યું હતું કે માં ઢુબા માના આ પ્રસંગમાં વરસાદનું કોઈ વિઘ્ન ન આવે, તમારી કૃપાથી આ પ્રસંગ મંગળમય બને. અને માતાજીએ તેમની આસ્થા સ્વીકારીને વરસાદને પણ ભક્તિના રસમાં ભીંજી દીધો. પરિણામે પ્રસંગ સફળતાપૂર્વક પૂરો થયો અને જેને લઈને આજે ઢુબા માતાજીના મંદિરથી ચોક સુધીના આખા વિસ્તારમાં ભવ્ય વધામણાનો ઉત્સવ, ફૂલોના હાર, માના નેજા અને પ્રસાદના વિતરણ સાથે ભક્તો માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા. આજના આ મહોત્સવમાં ગામના દરેક ખૂણાથી સમસ્ત સમાજના ભાઈઓ અને બહેનો આ વધામણામાં જોડાયા, જેમણે વાગતા ઢોલની લયમાં માતાના જય ઘોષ ગુંજાયા. મા ઢુબા માતાના મંદિરથી લઈને વારાહી માતાના ચોક સુધીનો આખો રસ્તો માતાના નામથી ગુંજતો રહ્યો. મા બ્રહ્માણી માતાના મંદિરે પણ ધજા ચઢાવી પ્રસાદ અર્પણ કરીને વધામણા કરવામાં આવ્યા, જ્યાં ભક્તોની ભીડ દર્શનાર્થે પહોંચી. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ ચેતન પટેલ.